અને અહીંયા જો હું કહેતો હતો ને, અહીંયા બાજુમાં આપણે ચણા કાઢી લીધા. જો આ ખારીયું પડ્યું શેણાનું, આ આપણે નાખીએ. જો આ છે ફેનટેક, આ છે કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડનું, અને આ નાખવાની છે 15 ml. આ છે ફૂલ ફાલમાં વધારો કરે એની દવા. કરશનભાઈ દવા નાખે, દેવોભાઈ ઉભા છે, દિનુભાઈ જો ઉભા. હવે આ બાજુનો ખૂણો બાકી છે. બાકી છે અહીંયા. આ સટાઈ જાય શેણા. સણામાં પૂરું થઈ જાય પછી આપણે જો જબલા બાંધેલ છે ને એમાં જુવાર વાવેલ છે. તો શેણામાં જો પૂરું થઈ ગયું ને હવે આ જુવારમાં 3 પગ છાંટી દીધા. 11 નંબર. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે જો આપણે છે વાડીએ અત્યારે જો દવા છાંટવાનું કામ હાલે. અને આપણે આજે છે દિનેશભાઈ, દેવાભાઈ ને કરશનભાઈ, ત્રણેય ભાઈઓ દવા છાંટે. અત્યારે જો આપણે સાર વાવીને જે સણા પાડીને તેમાં જો રોગર ખાલી એક છાંટીએ અને એ પછી આપણે છાંટવાની છે શેણાની અંદર. જો ઉપર થોડાક રાખ્યા એ શેણા અને પછી આ શેણા હે, પછી ઓલા એક એટલા ખેતરમાં હે અને ઘર પાસે એ બધે આ છાંટવાની છે ચણાની અંદર દવા. તો 3 જણા છે છાંટવાવાળા. ને હવે ચણાની અંદર રાજદૂત ગાડી હાલે એમ છે નહીં, એટલે આપણે જો આવું આયોજન કર્યું હાથે છાંટવાનું. અમુક જે થોડાક ખરાબ થયા હતા શીણા એમાં હજી પાટલા નથી ભૂટકા, એમાં હાલે એમ હતી ગાડી. પણ અમુક ઠેકાણે શીણા જે હારા છે ને ત્યાં પાટલા ભૂટકી ગયા. એટલે પછી આપણે હાથે જ આયોજન કર્યું છાંટવાનું. અને અહીંયા જો હું કહેતો હતો ને, અહીંયા બાજુમાં આપણે ચણા કાઢી લીધા. જો આ ખારીયું પડ્યું શેણાનું, એ કાલે જ કાઢ્યા છે શેણા. તો અત્યારે જો જુવારની અંદર દવા છાંટવાનું કામ પૂરું થઈ ગયું અને હવે જો ચણામાં છાંટવાનું કામ શરૂ કરી દીધું પાછું. જો પંપ ભરી દીધા તો કરશનભાઈ અને દેવાભાઈ અને દિનેશભાઈ એ ત્રણેય જો વૈયા ગયા છે. જો એ ઉપર આપણે થોડાક ચણા રાખ્યા હતા જે અહીંયા નદીની પાસે, ત્યાં જોઈ દવા છાંટે અને એ છટાઈ જાય પછી આપણે આ ખેતરમાં છાંટવાનું છે. જવારમાં છટાઈ ગઈ દવા. અને દવા આ વખતે જો આ આપણે નાખીએ. જો આ છે ફેનટેક, આ છે કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડનું, અને આ નાખવાની છે 15 ml. આ છે ફૂલ ફાલમાં વધારો કરે એની દવા છે. આ જે ફૂલ આવવાની શરૂઆત હોય અથવા તો આવતા હોય તો અહીંયા આ દવાનો વપરાશ કરવાનો હોય. આમાં છે એમિનો એસિડ અને વિટામિન્સ, જે એ બધી વસ્તુ આમાં આપેલી છે, બરોબર. અને આ દવા છે ને સિકંદરાબાદમાં બનેલી છે.
જો અહીંયા લખેલું છે સિકંદરાબાદ. અને બીજી આપણે ઈયળની વાપરીએ છીએ બાહુબલી. ક્રોપ કેમિકલ ઇન્ડસ્ટ્રીની છે, જે ગુજરાતની બનાવટ છે. તો આ વખતે આપણે 2 દવાનો ઉપયોગ કરીએ, જે ચણામાં અને આપણે સારીમાં છાંટી છે જે આ ક્રિએટર, જે કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડનું હોય અને જે બનેલી છે પશ્ચિમ બંગાળની અંદર, કોલકાતામાં. તો આને બીજું એક નામ કહી શકો ને તો આદિ ભાષામાં કહીએ ને તો આપણે રોગર, જે આપણે ટાટાનું આવતું, પછી એક બીજી કંપનીનું આવતું, એ જ માયલું કન્ટેન્ટ છે. તો આ છે રોગર. અને બીજી એક આપણે ઈયળની છે, એ ઓલી પૂરી થાય ને અહીંયા વાપરવાની છે. આ છે તલવાર, બરોબર. તો આટલી દવા છે આપણે. ચણાની અંદર 2 આઈટમ છે છાંટવાની, એક ઈયળની અને એક ફૂલફાલની. અને જુવારની અંદર એક જ ખાલી રોગર. અને ચણામાં જો અહીંયા હવે છટાઈ જાય, કેમ કે થોડાક જ રાખ્યા હતા આપણે. એ છટાઈ જાય એટલે આ બાજુ આપણે આવતા રહે છાંટવા. અને અહીંયા છટાઈ જાય એટલે આપણે જે રોડની બાજુમાં ખેતર છે ત્યાં ચણા પાડી નાખ્યા હતા, એમાં થોડીક જુવાર છે અને થોડાક ચણા છે, તો એમાં છાંટવાની છે. અને એ છટાઈ જાય પછી આપણે ઘેર છાંટવાની છે. ઘરની પાછળ એક આપણે વાવ્યા હતા, એમાં 2 વખત આપણે પાયર કર્યું. એક પલારેલા ચણા વાવ્યા હતા અને એની પહેલાં એક વખત હીરાભાઈ અમે વાવ્યા હતા, તો એમાં એ છાંટવાની છે. અને એ પછી આપણે એક ખેતર છે ગામની બાજુમાં, જે પીર બાપાનો જે મેળો ભરાય ને એની બાજુમાં, ત્યાં એક છાંટવાની. તો આજે આપણે આખો દી દવા છાંટવાનું કામ છે ચણાની અંદર. તો આખા દિવસમાં બધી દવા પૂરી કરવાની છે આપણે. તો આ બાજુ જો દવા છાંટવાનું શરૂ કરી દીધું. તો દિનેશભાઈ જાય, આપણે જઈએ વસારેથી શરૂ કર્યું. દેવાભાઈ કે વસારે જ છાંટવી, તો જો ઓલે જબલેથી આ બાજુ છાંટીએ. પવન આ બાજુથી બહુ છે એટલે પછી પાછી આમ દવા છાંટેલમાં છાંટવી ન પડે, ઉડે નહીં બહુ, અને દવાનો સુગંધ ન આવે, એટલા માટે જો અહીં વચ્ચેથી શરૂ કર્યું. અને આ બાજુ જો છાંટતા જાય, એ છટાઈ જાય પછી પાછું ઓલે જબલેથી આ બાજુ છાંટવાનું રહે. તો આ બાજુ જો આ 6ઠ્ઠો પગ ભર્યો, એની આગળ 3 ભર્યા ને આ પાછો 3 ભર્યા, 6 પગ થયા. ને અહીંયા સુધી જો અહીંયા વાવેથી પાણી ભરીને રાખું, એટલે એને જાજી ઘડી ઊભું ન પડે. તો આ બાજુ જો પાછા ભૂગી ગયા, આ બાજુનો બધો ભાગ જો સટાઈ ગયો. અને જો ચા પાણી પીધા આગળ, ને જો ભાઈ ઓલી બાજુ છાંટવાનો છે ભાગ. હવે જો ઓલી વાવેથી પાણી ભરવું, આ વાવેથી પાછું સેટું થાય, એટલે જો આ એક વાયુ છે ને ત્યાંથી પાણી ભરવું છે. અને હવે અહીંથી નજીક થઈ જાય, અને આ થોડુંક સેટું થાય એટલે હવે
પાણીનું ફેરવી નાખું. ચા પાણી હું લઈ આવ્યો તો તે પીવડાવી દીધે. સો કરશનભાઈ દવા નાખે. દેવોભાઈ ઉભા છે. દિનુભાઈ જો ઉભા. હવે આ બાજુનો ખૂણો બાકી છે. બાકી છે અહીંયા. પછી બાજુના ખેતરમાં જવાનું છે છણામાં. પછી બાજુના ખેતરમાં જવું છે દિનુભાઈ. ફૂલ ફટાઈ છે એમાં થઈ ગયા. પછી રોટલા ખાઈને ઘેર. હલો બ્રધર, સારામાં ચારું છે. હાલતા પાણી નાખો. તો દિનુભાઈ કરશનભાઈ જો પાણી નાખે. અને દેવભાઈ રેડે. દેવોભાઈ જો એ નાખે. અહીંયા આપણે બાજુમાં સાર મસ્ત છે. વાળ જેવી. વાળ જેવી સાર છે. નાખી હોય છે ખાપા નીકળે છે. હેલો ગાઈસ, તો આપણે આ ખેતરે આવી ગયા. જે રસ્તાની કાંઠે જ આપણું ખેતર છે ત્યાં આવી ગયા આપણે. આ પૂરું થઈ ગયું. એ દેવોભાઈ આગળ જાય. બીજા નંબરના દિનેશભાઈ છે અને ત્રીજા નંબરના કરશનભાઈ. આ સટાઈ જાય છે. સણામાં પૂરું થઈ જાય પછી આપણે જો જબલા બાંધેલ છે ને એમાં જુવાર વાવેલ છે જાય ઉપર. તો જુવારમાં પાછી બીજી દવા અલગ આવે છાંટવાની. તો આ સટાઈ જાય પછી જુવારનો રાઉન્ડ આવશે. જો 4 પંપ સટાઈ ગયા. દિનેશભાઈ આગળ હાથી ઓલે ખેતરથી ભરી લીધો હતો. એની આગળ છાંટી દીધો ને 3 ભર્યા. 4 પંપ સટાણા છે. તો સૈણામાં જો પૂરું થઈ ગયું ને હવે આ જુવારમાં 3 પંપ છાંટી દીધા અને હવે જો 3 પંપ પાછા ભર્યા એટલે અહીંયા પૂરું થઈ જાય. દિનેશભાઈ ને દેવાભાઈ ભરે છે. જુવારમાં ખાલી રોગર છાંટી. રોગર મારી રોગર મારી. આ કેટલા છોકરા પૈપા આવે છે. તો જો દિનેશભાઈ ને કરશનભાઈ જો અહીંયા સાટે જુવારમાં છેલ્લા પપ છે. હવે એ સટાઈ જાય એટલે પૂરું. તો અહીંયા જો ઘરની પાછળ ચણાની અંદર આપણે દવા છાંટવાનું શરૂ કરી દીધી. જો 3 પંપ છાંટ્યા દેવાભાઈને. અહીંયા ઘરની પાછળ આપણે જ્યાં મગ પણ આપણે હવે કાઢવાની તૈયારી છે. ઉકાઈ ગયા ફૂલ.
અહીંયા સુકાઈ ગયા હે ડબ્બામાં કાઢી લેવું આપણે અને 3 પપ સાટ્યા 3 એવી એક સાટ્યો અને આ પાછા 3 પપ ભર્યા અને હજી 3 પપ થાય આમાં 2 થાકલા વાવેલ છે ચણાના એક આ મોટા ચણા અને એક પાછળ છે એ નાના ચણાનું તો જો એ કરશનભાઈ ને દેવાભાઈ ને દિનેશ ભેજા જાય જ્યાં 12 જ ચણા છે 11 નંબર તો જો અહીંયા સુધી ઝોલું ભરીને આવું જો અહીંયા પડી ગયું ત્યાંથી પછી કરશનભાઈ ને આવે ત્યાંથી ભરાવી દઉં પપ તો ચાલો હું પાણી ભરી જાઉં હવે જો આ રાઈનો છોડવો આફોડો ઉગ્યો તો જો રાઈ કેવી છે સરસ એવા ઘણાય છોડવા હે એટલે રાઈ પણ થઈ જાય થોડીક તો હવે જો આ છેલ્લા 3 પપ ભર્યા અને આ 3 પપમાં આ બાજુ પૂરું થઈ જાય અને હવે પછી આપણે જવાનું છે જે ગામની બાજુમાં જે વાડી છે આપણે ચણા પાતા હતા પ્રવીણભાઈ ને અમે રસા હારીને જતા હતા એનો વિડીયો આપણે મૂકેલ છે ચેનલ ઉપર તે વાડીમાં છાંટવાના છે આપણે તો અહીંયા છટાઈ જાય એટલે એ બાજુ ચણામાં જો આપણે રાઉન્ડ મારી દઈએ આ 3જો રાઉન્ડ છે જો અહીંયા હવે એટલું બાકી છે બરોબર તો અત્યારે જો દવા છાંટવાનું કામ બધું પૂરું થઈ ગયું અને જો અહીંયા ઘરની પાસે દવા છાંટી પૂરી કરી અને પછી જે ગામની નજીક જે વાડી છે જે આપણે પાણી પીવડાવ્યું હતું પ્રવીણભાઈ બેન અમે ત્યાં અહીંયાથી 3 પપ ભરી ગયા હતા અને 2 પપ પછી પાણી ઘટ્યું હતું તો એ પ્રવીણભાઈને ત્યાંથી ભરી લીધું હતું જ્યાં બંગલો દેખાય ને એની પાછળ પ્રવીણભાઈનું ઘર છે એ પ્રવીણભાઈના ઘરની પાછળ જે ખેતર છે ચણાવાળું ત્યાં જો એ દવા છાંટી આવ્યા અને કરશનભાઈ ને દેવાભાઈ ને દિનેશભાઈ પણ હવે જોઈ વૈયા ગયા છે તો દવાનું કામ પૂરું થઈ ગયું અને મગ પણ જો હવે છે ને એકદમ ફૂલ સુકાઈ ગયા છે હવે જ્યાં ડબ્બામાં કાઢ્યા હોય તો હાલે તો 2-3 દી પછી આપણે કે 4 દી પછી કાઢી લઈએ તો હાલે એમ છે હવે જો મકાઈ પણ સરસ થઈ ગઈ જો અવળી થઈ ઓલી બાજુ થોડીક જો વધી નથી બહુ નાની નાની રહી ગઈ છે આ બાજુ સરસ થઈ ગઈ છે તો આ વિડીયો જો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો અને શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને આપણા વિડીયો બધા જોતા રહેજો અને હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી